વિશ્વ પર્યાવરણ દિવસે પીએમ મોદી દ્વારા ભરૂચ જિલ્લાના 894 કરોડ રૂપિયાના 6 જેટલા પ્રોજેક્ટોનું ઓનલાઈન લોકાર્પણ કરવામાં આવશે। વિશ્વ પર્યાવરણ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવી રહ્યા છે। તેમના હસ્તે અંકલેશ્વર ખાતે એફ્લુઅન્ટ ટ્રાન્સમિશન પાઇપલાઇન પર ઇન્ટરમીડિયેટ બૂસ્ટર પમ્પિંગ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ પ્રોજેક્ટ કાર્યરત થતાં પ્રદૂષિત પાણીના વહનમાં વધુ કાર્યક્ષમતા આવશે અને પર્યાવરણીય ધોરણોના પાલનને વધુ બળ મળશે। પાનોલી અને અંકલેશ્વરના ઉદ્યોગો માટે આ બૂસ્ટર પમ્પિંગ સ્ટેશન મહત્વપૂર્ણ સાબિત થશે, જેના કારણે એફ્લુઅન્ટ વહન ક્ષમતા 40 MLD થી વધીને 60 MLD થશે। આ તમામ પ્રોજેક્ટ ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિકાસને પર્યાવરણ સાથે સંતુલિત રાખવાના પ્રયાસોને વધુ ગતિ આપશે તેમજ સ્વચ્છ અને હરિત ઉદ્યોગોની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે। આપણું જે બૂસ્ટર છે, મિડલ બૂસ્ટર એનસીટીની જે પાઇપલાઇન યોજના છે, એમાં માનનીય વડાપ્રધાન શ્રી જે ઓપન કરવાના છે, એ પ્રોજેક્ટ આમ તો એમના દ્વારા દૂરદર્શી નજર મુજબ ચાલુ કરાયેલો જ્યારે તે ગુજરાતના સીએમ હતા ત્યારે, અને એમાં એક વધારાનું અપડેટ થઈ રહ્યું છે। તો 40 MLD ની એનસીટીની જે ક્ષમતા હતી કે અંકલેશ્વર પાનોલીના ટ્રીટમેન્ટ થયેલા ઇફ્લુઅન્ટની 40 MLD ની વહન શક્તિ હતી, એ હવે 60 MLD થશે। એટલે અંકલેશ્વર અને પાનોલીની જે ક્ષમતા છે ઇફ્લુઅન્ટની, એ વધીને 1.5 થશે। અને આ 1.5 થશે તો આપણે અત્યારે સેપીનું મોનિટરિંગ પોઝિટિવ છે, CRZ 105ની આપણે જે વધારાની સિટી આવી ગઈ છે। આ યોજનાથી તમામ જગ્યાએ આપને ફાયદો થશે અને આ માત્ર વડાપ્રધાનની એક દૂરદર્શી દ્રષ્ટિકોણથી આપને લાભ મળવા જઈ રહ્યો છે। તો એમનો ખૂબ ખૂબ ધન્યવાદ કે ગુજરાત સરકાર અને GIDC દ્વારા આ પમ્પિંગ સ્ટેશન ચાલુ થઈ રહ્યું છે। થેન્ક યુ।